ખેતર મારું, બરાબર છે, મિલકત મારી, અને એ મિલકત ઉપર મને પૂછ્યા વગર કલેક્ટર ખબર નહીં, હવે એ તો જેલમાં જતા રહ્યા. જેણે હુકમ કર્યો આખું કોંઢ છે એ પિયત છે. બાજુમાં 945 રૂપિયા કે 950 રૂપિયા કે 1000 રૂપિયાની આસપાસ, અને અહીંયા 300, 350, 400 રૂપિયા ખેડૂતને પર મીટરે આવો હુકમ થયો છે. ચોર છે એ ચોરી કરે અને ચોરી કરવા માટે તાળું તોડે. હવે અહીંયા તો 500 પોલીસ ભેગી આવીને ધોરે દાડે તાળું તોડે છે. સરકારનું સ્લોગન થઈ ગયું છે, ખેડૂત હટાવો, કંપની બચાવો. જો આજે નહીં જાગીએ તો આવતીકાલે આ જ થાંભલાઓ તમારી છાતીમાં નાખવામાં આવશે. માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને વળતર આપો. આ હડકાઈ સરકાર ખેડૂતોની પાછળ પડી છે તો ભાષા તો કડક આવવાની. ગેંગસ્ટરો છે, ગેંગસ્ટરો, અને એ ગેંગસ્ટરોના જે શાર્પ શૂટર, મારવાવાળા, તોડવાવાળા, એ મને લાગે છે કે પોલીસવાળા ભાઈઓ છે. એ પાછા વળો, પાછા. જે નશા, જે સત્તાના નશામાં તમે ગાંડા તૂર થયા છો, એ નશો, એ સત્તા આપનાર ખેડૂત ગામડાઓને ક્યાંક ને ક્યાંક તમે નજરઅંદાજ કરો છો. 1 મહિના પહેલા આ લોકોના મતથી તમારા કપડા ગુલાલવાળા થયા. એ કપડા હજી ધોવાના નથી, ત્યાં સુધીમાં તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા નીકળ્યા છો. ડ્યુટી એ ધર્મ છે, એ ધર્મ નિભાવવો જોઈએ. કોઈ ગેંગસ્ટરના ઓર્ડર ફોલો ન કરવા જોઈએ. રિયાલિટીમાં નહીં સમજો તો વિધિને 2 ડેઝ સુરેન્દ્રનગર અને રેલો ગાંધીનગર આવી રહ્યો છે. તમારી સત્તામાં જે તાકાત હોય, તમારા તંત્રમાં જે તાકાત હોય, તૈયારી કરી લેજો. જગતનો તાત ખેડૂત આવી રહ્યો છે. કે ગાંધીનગરમાં 162 દલાલો બેઠેલા છે. એટલે 162 ધારાસભ્યો નથી, એ જનતાના પ્રતિનિધિઓ નથી, એ કંપનીઓના દલાલો છે. નાના ખૂંટિયામાંથી જે આખલા બનીને બેઠેલા સરકારી નેતાઓ છે, એની ચપરાસીપણું એમણે કરવું પડે છે. જેમ દ્રૌપદીના વસ્ત્રો ખેંચાતા એમ અત્યારે ધરતી માતાને ચીરવાનું કામ આ લોકો કરી રહ્યા. 29 તારીખે સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં બધા ભેગા થશે અને મેદાને જંગની જેમ એ ત્યાંથી ચાલીને કલેક્ટરને એક ચેતવણી આપવા જશે. અદાણી અંબાણીના દલાલો બનવાનું કામ જે કલેક્ટરો અને એસપીઓથી લઈને સરકાર કરે છે, બધે ચાળો કરાય, ખેડૂત ચાળો ન કરાય. જંત્રી પ્રમાણે અમને યોગ્ય વળતર આપો. ભારતના નાગરિક જ નથી, ગુજરાતના ખેડૂતો જ નથી, એવી અત્યારે અમારી હારે એવો આ પ્રશાસન વ્યવહાર કરી રહ્યો છે. ગરા દબાવવામાં આવ્યા હતા, ફાટા મારવામાં આવ્યા હતા, અને ઢસડીને પરાણે બધાને ગાડીમાં લઈ ગયા. અમારે સાથી ઉપર ગોળી ચલાવી હોય ને, લાઠી દંડા, પોલીસ અમને એવી કોઈ બીક નથી. ગળું દબાવો એમ. અમે ખેડૂતના દીકરા છીએ, અમારા બાપની જમીન છે, અને આ અમારા બાપની જમીન જ રહેવાની. અમે ખેડૂત છીએ. અમારા બાપ દાદાએ 5 વીઘામાંથી 50 વીઘા ક્યારે કરી હોય કે એમની હાથ પેટી પૂરી કરી હોય, ખાલી કરી હોય, બરોબર, પહેરવા પછેડી ન રહી હોય, માથે બાંધવા ફાર્યું ન રહ્યું હોય, ત્યારે આ 50 વીઘા જમીન થઈ હોય. ગામે જે રામદેવપીરનું મંદિર છે, ત્યાં આગળ ખેડૂતોની એક મહત્વની બેઠક મળી હતી. કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ છે કે પાવર ગ્રીડના જે કંઈ માણસો છે એ પોલીસના ધાડા ઉતારી અને ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં વીજ પોલની એની જે કંઈ કામગીરી છે એ કામગીરી કરી રહ્યા છે. ખેડૂતો ના પાડી રહ્યા છે કે આ વળતર અમને મંજૂર નથી, તેમ છતાં પણ પોલીસના જોરે જે છે આ કંપની કામગીરી કરી રહી છે. તેની સાથે બાજુનું જ ગામ સાપકડા જે હળવદ તાલુકાનું છે, તો ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે. ખેડૂતોને પોતાના ખેતરે પણ જવા દેવામાં આવતા નથી, અને જો રસ્તેથી ખેડૂતો નીકળે તો એની પાસેથી ટ્રેક્ટરની આરસી બુક માંગે છે. તેની સાથે જો બાઇક લઈને નીકળ્યા હોય તો ગામડાના રસ્તે, ખેડૂતની વાડીએ જવાના રસ્તે તેઓ પાસે લાયસન્સ માંગવામાં આવી રહ્યું છે. આ બધી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને આજે કોંઢ ગામે રામદેવપીરના મંદિર ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને પાલભાઈ આંબલિયા, કરશન બાપુ સાથે લાલજીભાઈ દેસાઈ સહિતના જે ખેડૂતો આગેવાનો મન પર એમ કરે છે. ભાઈ તમે જગ્યા આપો, પેલા તમારો વિડીયો ઉતારવો હોય તો ના નથી. વિડીયો ઉતાર ના નથી, તું કામ ઈ કે છે, હું કામ લઈ જાય છે, તું કામ લઈ જાય કે નાના છોકરા તાર બાંધવા આવ્યા ને એટલે લઈ જાય છે. આ જબરજસ્તી તાર બાંધે છે ખેતરને, ખેડૂતને પૈસા વગર. છોકરા નઠા મોર વિચારવું જોઈએ. તમે નથી વિચારતો, મને ગાડી લઈ જાવ છો શાંતિથી આવી જાવ ને. બસ શાંતિથી મને બતાવ્યો ને, તમારાથી વચાતું નથી, વાતવા નથી દેવાતું તમારાથી. તો હું તમને વાતવા દો. આવું કરાય એમને સમજાવો, નહીં કરો, એને સમજાવો.